જો તમારી ઉંમર 40 થી 55 વર્ષની વચ્ચે છે અને તમને સતત એવું લાગે છે કે હું ગમે એટલું ઓછું ખાઉં તો વજન ઉતરવાના બદલે ઉલટાનું વધતું જાય છે, જો હા તો તમે એક એવી મોટી ભૂલ કરી રહ્યા છો જે તમારા શરીરને અંદરથી નુકસાન કરી રહી છે, જેના વિશે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. હાય, હું છું માધુરી અને વેલકમ બેક ટુ હેન્ડ્રીટ હેલ્ધી. હમણાં જ મેં મારી ક્લાયન્ટ મિતાનો એક વિડીયો શેર કર્યો હતો, જેમણે મેનોપોઝ દરમિયાન કોઈ ફેન્સી ડાયટ વગર માત્ર 2 મહિનામાં 12 kg વેટ લોસ કર્યું હતું. આજે આપણે એમના જ ડાયટ પ્લાનની વાત કરીએ છીએ, પણ શરૂ કરતાં પહેલાં એ સમજો કે આ જ ઉંમરમાં કેમ વજન વધે છે. એનું પહેલું કારણ છે ઇસ્ટ્રોજન. બોડીમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ એકદમ ડાઉન થઈ જાય છે, જેના લીધે આપણું શરીર ફેટને હિપ્સ કાં તો થાઇઝના બદલે પેટની આસપાસ સ્ટોર કરવા લાગે છે, જેને આપણે મેનોપોઝ બેલી કહીએ છીએ. અને બીજું રીઝન છે ઉંમરની સાથે આપણું મેટાબોલિઝમ એટલે પાચન શક્તિ ઓછી થઈ જાય છે, જેના લીધે કંઈ પણ ખાઈએ તો એ એનર્જીમાં કન્વર્ટ થવાના બદલે સીધું ફેટમાં કન્વર્ટ થાય છે. આ હોર્મોનલ ડિસ્ટર્બન્સના લીધે મૂડ સ્વિંગ્સ, હોટ ફ્લશીસ, ડિસ્ટર્બ સ્લીપ, જોઈન્ટ પેન, બ્રેન ફોગ, વિટામિન D3, B12ની ડેફિશિયન્સી, વાળ અને સ્કિન પતલા થઈ જવા, આ બધા પ્રોબ્લેમ્સ ફેસ થાય છે. અને આટલું બધું હોવા છતાં પણ આપણે ઘરનું સિમ્પલ ફૂડ, થોડી આયુર્વેદિક હર્બ્સ અને સાચી લાઈફસ્ટાઈલને એક્સેપ્ટ કરીએ ને તો હોર્મોન્સ બેલેન્સ પણ થશે અને વેટ લોસ પણ આરામથી થશે. તો ચલો ડાયટ પ્લાન સ્ટાર્ટ કરીએ. દિવસની શરૂઆત કરીશું આપણે જીરા અને વરિયાળીના પાણીથી. આ પાણી તમારી સ્લો મેટાબોલિઝમને જોરદાર પુશ આપશે અને મેનોપોઝમાં થતું બ્લોટિંગ, જે ગેસના પ્રોબ્લેમ્સ હોય છે, એ બિલકુલ ગાયબ થઈ જશે. પહેલાં રેસીપી જોઈ લઈએ. વાત કરીએ બ્રેકફાસ્ટની. બ્રેકફાસ્ટ 9 o'clock પહેલાં થઈ જવો જોઈએ. મોટાભાગની લેડી ઘરના કામમાં અને બાકી બધાના ટાઈમિંગ સાચવવામાં કાં તો પોતાનો બ્રેકફાસ્ટ સ્કીપ કરશે કાં તો મોડો કરશે. આ સૌથી મોટી ભૂલ છે. નાસ્તો ક્યારેય નહીં છોડવાનો. હોર્મોન્સ વધુ બગડશે અને વેટ લોસ અટકી જશે. બ્રેકફાસ્ટ એવો હોવો જોઈએ જે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય, જે તમને આખા દિવસની સસ્ટેનેબલ એનર્જી આપે અને ક્રેવિંગ્સ અટકાવે. ઓપ્શન છે મગની દાળના પુલ્લા. પહેલાં રેસીપી જોઈ લઈએ. વાત કરીએ મિડ મોર્નિંગ ડ્રિંકની, જે લેવાની રહેશે 10 થી 11ની વચ્ચે, જેમાં આપણે લઈશું શતાવરી ટી. શતાવરી સ્ત્રીઓ માટેની બેસ્ટ જડીબુટી છે અને ફાયદાની વાત કરીએ તો હોર્મોન્સ બેલેન્સ કરે છે, અચાનક જે ગરમી લાગે, હોટ ફ્લેશીસ, રાત્રે પરસેવો, એનો પ્રોબ્લેમ ઓછો કરે છે, તમારા મૂડને સ્ટેબલ રાખે છે અને અંદરથી સ્ટ્રેન્થ આપે છે. અને એની સાથે આપણે લઈશું કોઈ પણ વિટામિન C વાળું ફ્રૂટ, જેમ કે જામફળ, ઓરેન્જ, કીવી, પાઇનેપલ, અધરવાઇઝ સિઝનલ ફ્રૂટ. વાત કરીએ બપોરના જમવાની, જે 1 વાગ્યા પહેલાં તમારે લઈ લેવાનું છે. બપોરે કોઈ કંજૂસી નહીં, પેટ ભરીને જમવાનું છે. એક મોટી વાડકી ઘરે બનાવેલું કોઈ પણ રસાવાળું શાક, બટાકા અવોઇડ કરજો. એની સાથે 1 પ્લેટ ભરીને સલાડ, કાકડી, ટામેટાં, ગાજર, બીટરૂટ. ગાજર અને બીટરૂટ બાફીને લેજો. અને રોટલીમાં ઘઉંને જગ્યાએ જુવાર
અથવા રાગીની રોટલી લેજો. રાગીમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જે આ ઉંમરે હાડકાને મજબૂત રાખવાનો અને જોઈન્ટ પેઇનથી બચાવશે. સાંજે ચાના ટાઈમ, જ્યારે પણ ચા પીવાનું મન થાય ત્યારે ખાંડવાળી ચાના બદલે કોઈ પણ હર્બલ ટી કાં તો ગ્રીન ટીના ઓપ્શન આપજો, અને એની સાથે મુઠ્ઠી ભરેલા શેકેલા ચણા કાં તો મખાના. અને આ ના લેવું હોય તો 1 વાડકી પાતળી છાશ, જે કેલ્શિયમ આપશે અને પેટને ઠંડક આપશે. આ ટાઈમે બિસ્કિટ કે નમકીન ખાઈને આખા દિવસની મહેનત પર પાણી ના ફેરવતા. રાતના ઓપ્શન 7 થી 7:30 સુધીમાં લેવાનું રહેશે. ડિનર હંમેશા વહેલું રાખો, જેટલું લાઇટ અને વહેલું રાખશો એટલો વેટ લોસ સાફ દેખાશે. સાઉન્ડ સ્લીપ માટે સૂતા પહેલાં લઈશું આપણે અજમાની ચા કાં તો કેમોમાઇન ટી, જે ગભરામણ જેવી પ્રોબ્લેમ થતી હોય એમાં રાહત આપશે. મીતાએ પણ બસ આ જ રીતે કોઈ પણ ક્રેશ ડાયટ, કોઈ ફેન્સી ડાયટ કે કોઈ ભૂખ્યા રહ્યા વગર ઘરનું સાદું જમવાનું જમીને ટ્રાન્સફોર્મેશન કર્યું છે. એટલે જો તમે પણ આ જ સેમ એજ ગ્રુપમાં આવો છો તો વિશ્વાસ રાખો, તમે પણ આ ડાયટને ફોલો કરીને એકદમ આરામથી પોતાનું વેટ લોસ કરી શકો છો. મેનોપોઝ એ કોઈ બીમારી નથી, એ એક તબક્કો છે, એક ફેઝ છે, જેને આપણે સાચી લાઇફસ્ટાઇલ અને પ્રોપર ન્યુટ્રિશનથી ઇઝી અને એન્જોયેબલ બનાવી શકીએ છીએ. જો તમે પણ હોર્મોન ઇમ્બેલેન્સ અથવા વધતા વજનથી કંટાળીને સ્ટ્રેસમાં આવી ગયા છો ને, તો નીચે કમેન્ટમાં લખો હેલ્થ, અથવા મને ડાયરેક્ટ મેસેજ કરો. હું માધુરી તમને પર્સનલી ગાઈડ કરીશ. વિડીયો સારો લાગ્યો હોય તો તમારી બધી જ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો.